હેલો બાળ દોસ્તો, નમસ્કાર. આજે આપણે ધોરણ 6 અને એનું વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા, જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. જોતા જઈએ સજીવ સૃષ્ટિમાં વિવિધતા કઈ રીતે છે. સમગ્ર પાઠની અંદર દુનિયાની અંદર ઘણા બધા સજીવો રહે છે. આ સજીવોમાં કેટલા પ્રકારની વિવિધતા છે. કોઈ સજીવ છે તો એ સીધું ઊભું રહે છે, કોઈ સજીવ છે તો 4 પગે ચાલે છે, કોઈ સજીવ છે એ માત્ર શ્વાસ ઉશ્વાસ લે છે. આવી જ રીતે સજીવોમાં વિવિધતા જોવા મળે છે. તો આપણે આ પાઠને થોડો વિસ્તારથી સમજતા જઈએ અને પાઠ્યપુસ્તકમાં જે માહિતી આપી છે તે માહિતી આધારે આપણે થોડોક અભ્યાસ કરતા જઈએ, જેમાં આપણે વાત આગળ વધારીએ અને પાઠની શરૂઆત, આ પ્રકરણની શરૂઆત કોઈ સુભાષિતથી કરી છે. એ સુભાષિત આ રીતે છે, જોઈએ. છાયા મનુષ્ય કુર્વંતી તિષ્ઠન્તિ સ્વયમાતપે ફલાન્યપી પરાર્થાર્ય વૃક્ષા સત્પુરુષા ઇવ. અર્થાત આ સુભાષિતનો અર્થ એવો થાય કે વૃક્ષો પોતે તડકામાં ઊભા રહે છે, પરંતુ અન્ય લોકોને છાંયડો આપે છે. તેમના ફળ પણ બીજાને માટે હોય છે, પોતાના માટે નહીં. તેવી જ રીતે સારા લોકો, સજ્જન લોકો પણ મુશ્કેલીઓ સહન કરીને અન્યનું કલ્યાણ કરે છે. તેઓ જે કંઈ કમાયા છે તે બીજાને આપી દે છે. મિત્રો, સરસ મજાનો સુભાષિત આપણને ઘણું બધું સમજાવી જાય છે કે વૃક્ષો પોતે તડકામાં ઊભા રહે અને બીજાને છાંયડો આપે, ફળ આપે, પોતાની માટે પોતાની આશાએ કશું કરતા નથી. તેવી જ રીતે સારા લોકો, સજ્જન લોકો પણ ઘણી બધી મુશ્કેલીઓ સહન કરે, પરંતુ બીજાનું કલ્યાણ કરવાનું છોડતા નથી. જે કંઈ પોતાની પાસે હોય તે બીજાને આપી દે છે. મિત્રો, જોઈએ આગળ. આ સરસ મજાનું આપણને કોઈ ચિત્ર દેખાય છે. આ ચિત્રની શું શું વાતો છે, કઈ કઈ રીતે અંદર શું દર્શાવ્યું છે, તે આપણને નીચે જોતા જઈએ અને આપણે સમજતા જઈએ. ગઈકાલના તાજગીસભર વરસાદ પછીની એક ખુશનુમા સવાર છે. ડૉક્ટર રઘુ અને મણિરામ કાકાને વિજ્ઞાનના શિક્ષક સુલેખાબેન દ્વારા શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા, જેથી એક રોમાંચક નેચર વોક, કુદરતની જાણવાની યાત્રા એક ગોઠવી શકાય. આ માટે ખાસ કરીને ડૉક્ટર રઘુ અને મણિકાકા તેમજ વિજ્ઞાનના બેન સુલેખાબેનને આમંત્રિત કર્યા છે. ડૉક્ટર રઘુ નજીકની સંશોધન પ્રયોગશાળામાં એક વૈજ્ઞાનિક છે અને મણિરામ કાકા નજીકના સમુદાયના એક વડીલ વ્યક્તિ છે. મણિરામ કાકા પક્ષીઓના અવાજની નકલ કરવામાં નિષ્ણાંત છે. તે વિવિધ વનસ્પતિઓ અને પ્રાણીઓને ઓળખવામાં પણ પારંગત છે. ડૉક્ટર રઘુ વિદ્યાર્થીઓને નેચર વોક માટે તૈયાર થવા માટે માહિતી આપે છે. આ વોકનો હેતુ કુદરતમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓની સુંદરતા અને વિવિધતાનો અનુભવ કરવાનો છે. આ ડૉક્ટર રઘુ સાહેબ છે તે નેચર વોક એટલે બાળકો કુદરતી વાતાવરણમાં ચાલવા જવું, ફરવા જવું, એના માટેનો શબ્દ વાપર્યો છે, નેચર વોક. આ નેચર વોક માટે તૈયાર થવા માહિતી આપે છે અને ત્યાર પછી વાત આગળ જતા જઈએ અને ત્યાર પછી આ વોકનો હેતુ કુદરતમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓની સુંદરતા અને વિવિધતાનો અનુભવ કરાવવાનો હતો અથવા છે. વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાવા ઉત્સાહિત હતા. તેઓ તેમની સાથે વાતચીત કરવા માટે અને એમને શીખવા માટે ઉત્સુક હતા. આ વોક માટે શિક્ષક વિદ્યાર્થીઓને નોટબુક, પેન અને પાણીની બોટલ સાથે રાખવાની સલાહ આપી. દીકરાઓ, ધ્યાનમાં રાખજો કે આ માટે શિક્ષકે કઈ કઈ વસ્તુઓ સાથે રાખવાની સલાહ આપી છે. તો નોટબુક, પેન અને પાણીની બોટલ યાદ રાખજો. કદાચ પાછળ આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નેચર વોક માટે જ્યારે ગયા છોકરાઓ, ત્યારે શિક્ષકે વિદ્યાર્થીઓને સાથે શું લેવા સલાહ આપી છે, તો કહેવાનું નોટબુક, પેન અને પાણીની બોટલ. ત્યાર પછી આગળ ચાલતા ચાલતા
તેઓ તેમની આસપાસની વનસ્પતિઓ અને પ્રાણીઓનું નિરીક્ષણ કરવાનું શરૂ કરે છે. પછી એનાથી આગળ ડૉક્ટર રઘુ વિદ્યાર્થીઓને બગીચામાં આવતી વિવિધ પ્રકારની ગંધની નોંધ લેવાની સલાહ આપે છે અને તમામ સજીવોનો આદર કરી તેમને ખલેલ પહોંચાડ્યા વિનાનું તેમનું અવલોકન કરવા પર ભાર મૂકે છે. મણિરામ કાકા વિદ્યાર્થીઓને માત્ર વિવિધ વનસ્પતિઓ અને પ્રાણીઓનું અવલોકન કરવાનું જ નહીં, પરંતુ જુદા જુદા અવાજોનો પણ ધ્યાનપૂર્વક સાંભળવાનું કહે છે. વિદ્યાર્થીઓ છોડ, ક્ષુપ અને મોટા વૃક્ષો સહિતના વિવિધ વનસ્પતિઓ જુએ છે. તેઓ વૃક્ષોની ડાળીઓ પર બેઠેલા વિવિધ પક્ષીઓ, એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જતા પતંગિયાઓ અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદતા વાંદરાઓનું અવલોકન કરે છે. બહુ સરસ મજાની વાતો કરી દીધી છે કે વિદ્યાર્થીઓ શું જોવે છે. વિદ્યાર્થીઓ શું જોવે છે તો કે વિદ્યાર્થીઓ છોડ, ક્ષુપ અને મોટા વૃક્ષો સહિતની વિવિધ વનસ્પતિઓ જુએ છે. તેમજ ડાળીઓ પર બેઠેલા વિવિધ પક્ષીઓ જોવે છે, પુષ્પ પરથી બીજા પુષ્પ પર જતા પતંગિયા જોવે છે અને ત્યાર પછી એક ઝાડ પરથી બીજી ઝાડ પર કૂદતા વાંદરાઓનું અવલોકન કરે છે. તેઓ તેમના અવલોકનો તેમની નોટબુકમાં નોંધે છે તેમજ તથા ડૉક્ટર રઘુ અને મણિરામ કાકા તેની સાથે ચર્ચા કરે છે. શું ચર્ચા કરે છે તે આપણે આગળ જોઈએ. વિદ્યાર્થીઓને પક્ષીઓનો કલરવ સંભળાય છે. ડૉક્ટર રઘુએ તેમની માહિતી આપી કે દરેક પક્ષીનો એક અનન્ય અવાજ હોય છે. એના જેવો અવાજ બીજો કોઈનો ન હોય, એને અનન્ય કહેવાય. અનન્ય અવાજ ટહુકો હોય છે. પ્રકૃતિમાં વિવિધતાનું આ ઉદાહરણ છે. ડૉક્ટર રઘુ મણિરામ કાકાને કેટલાક પક્ષીઓના અવાજની નકલ કરવા માટે વિનંતી કરે છે. મણિરામ કાકા જુદા જુદા પક્ષીઓના અવાજની નકલ કરે છે. વિદ્યાર્થીઓ ઉત્સાહથી તેમની નકલ કરવાનું પણ શરૂ કરે છે. આમ મણિરામ કાકા વિદ્યાર્થીઓને આનંદ કરાવે છે. પક્ષીઓના અવાજોની નકલો કરીને વિદ્યાર્થીઓને સંભળાવે છે અને દરેક વિદ્યાર્થીઓ મણિરામ કાકાના અવાજ સાંભળવાનો આનંદ લે છે. મિત્રો, વાહ, આશ્ચર્યજનક વાત છે. કેવી રીતે દરેક પક્ષીઓનો અવાજ પોતાના વિશિષ્ટ અવાજમાં હોય છે. જોરદાર વાતો એ વિદ્યાર્થીઓને કરતા જોવા મળ્યા છે. તો હવે આપણે અહીંયા સુધી રાખીએ. આના પછીનો લેક્ચર છે તેની અંદર આપણે આગળના પાઠની અથવા આગલા પ્રકરણની અથવા આ પ્રકરણમાં આગળની વાતો છે એની આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.